નમસ્કાર દર્શક મિત્રો, 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવશે, ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ આવશે. ઉત્તર પ્રદેશ ખૂબ મોટું રાજ્ય છે. કહેવાય છે કે દિલ્હીના સિંહાસનનો રાજમાર્ગ ઉત્તર પ્રદેશની વચ્ચેથી પસાર થઈને જાય છે. 80 જેટલા સાંસદોને ધરાવતું આ રાજ્ય સાંસદોની સંખ્યાની દ્રષ્ટિએ દેશનું સૌથી મોટામાં મોટું રાજ્ય છે. અને એટલે ઉત્તર પ્રદેશની વિશેષ અગત્યતા છે. ઉત્તર પ્રદેશને અવગણીને આ દેશની રાજનીતિ થઈ શકે નહીં. અને ગુજરાતને લાગે છે ત્યાં સુધી આ દેશના બંને પ્રમુખ સૂત્રધાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ દેસાઈ દેશના બે પ્રમુખ સૂત્રધારો કર્ણધારો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ ગુજરાતમાંથી આવે છે. આમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભલે લોકસભામાં એની માત્ર 26 સીટ છે, ઉત્તર પ્રદેશની લોકસભામાં 80 સીટ છે, છતાં બંને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પોતપોતાના કારણોસર અગત્યની છે. અને ત્યારબાદ 2029માં તરત જ એનું પગલું દબાવતી સમગ્ર દેશની લોકસભાની ચૂંટણી આવવાની છે. અને દોસ્તો, જ્યારે ચૂંટણીનો માહોલ ગરમાય ત્યારે ચૂંટણી માટેના મુદ્દાઓ પણ એક યા બીજા સ્વરૂપે ગરમાતા હોય છે. આવો જ એક મુદ્દો વંદે માતરમ પર રાજકીય યુદ્ધ શરૂ થયું છે. વંદે માતરમ દેશભક્તિનો પ્રશ્ન છે કે 2026ની નવી રાજકીય વ્યૂહરચના કે પછી 2029ની નવી રાજકીય વ્યૂહરચનાનો પ્રશ્ન છે. તે આપણે આજે ચર્ચાના માધ્યમથી આપણી કસોટીની સરાહને મૂકવું છે. પ્રશ્ન એ છે કે સવાલ વંદે માતરમ ગીતનો છે કે પછી રાજકારણનો? શાના માટે વંદે માતરમ માટે આટલી બધી ચર્ચાઓ અને શાના માટે વંદે માતરમને લઈને પડ આટલું બધું ગરમ છે? વંદે માતરમ આ બે શબ્દો માત્ર એક ગીતની શરૂઆત નથી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં આ શબ્દો એક યુગની શરૂઆતનું પ્રતીક રહ્યા છે. પરંતુ આજે 2026માં એ જ વંદે માતરમ ફરી એકવાર ભારતની રાજનીતિના કેન્દ્ર સ્થાને આવીને ઊભું છે. સવાલ એટલો જ નથી કે વંદે માતરમ ગાવું કે નહીં,
સવાલ એ છે કેટલું ગાવું, શા માટે ગાવું અને કોણ નક્કી કરશે કે દેશભક્તિનું સાચું પ્રમાણ શું છે? આજના રાજકીય વાતાવરણમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વંદે માતરમને લઈને ફરીથી ઉગ્ર ટકરાવ થયો છે. કોંગ્રેસ કાર્ય સમિતિએ જાહેર કાર્યક્રમોમાં ગીતના પ્રથમ 2 અંતરા ગાવાની પોતાની ઐતિહાસિક સ્થિતિને ફરી આગળ મૂકી છે. તેના જવાબમાં ભાજપે કોંગ્રેસ પર રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય પ્રતીકો પ્રત્યે અનાદરનો આરોપ લગાવ્યો છે. ગૃહમંત્રી શ્રી અમિત શાહે તો કોંગ્રેસના નિર્ણયને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યો છે. પરંતુ આખી કહાનીને માત્ર ભાજપ વિરુદ્ધ કોંગ્રેસના ઝઘડા તરીકે જોવી એ બહુ મર્યાદિત વાત થઈ જશે, બહુ સરળ વાત થઈ જશે. કારણ કે વંદે માતરમનો ઇતિહાસ ભારતીય રાજકારણના ઇતિહાસ કરતા ઘણો મોટો છે. વંદે માતરમની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે કરી હતી અને 1905ના સ્વદેશી આંદોલન દરમિયાન બ્રિટિશ શાસન સામેના રાષ્ટ્રીય જાગરણનું શક્તિશાળી પ્રતીક વંદે માતરમ બની ગયું. એ સમયે વંદે માતરમ માત્ર ગીત નહોતું, એક આહ્વાન હતું, એક એવા દેશ માટેનું આહ્વાન જે ગુલામીમાંથી મુક્ત થવા માંગતો હતો. સ્વાતંત્ર્ય સંગ્રામના અનેક નેતાઓ અને સામાન્ય નાગરિકો માટે વંદે માતરમ ભાવનાત્મક રીતે એટલું શક્તિશાળી ગીત બન્યું હતું કે બ્રિટિશ સલ્તનત સામેની લડતમાં તે એક પ્રકારનું રાષ્ટ્રીય સૂત્ર બની ગયું હતું, જેણે બ્રિટિશરોને થથરાવી મૂક્યા હતા. પરંતુ સમય જતા ગીતના કેટલાક અંતરામાં ધાર્મિક પ્રતીકો અને દેવી દેવતાઓના સંદર્ભને લઈને કેટલાક મુસ્લિમ નેતાઓએ વાંધા ઉભા કર્યા. આથી 1937માં કોંગ્રેસે રાષ્ટ્રીય કાર્યક્રમોમાં મુખ્યત્વે પ્રથમ 2 અંતરાનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય પાછળ મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને રવિન્દ્રનાથ ટાગોર જેવા નેતાઓના વિચારોનો પ્રભાવ પણ ઘણો હતો. અહીંથી આજના વિવાદનો ઐતિહાસિક આધાર શરૂ થાય છે. દોસ્તો, 2026માં મુદ્દો ફરી કેમ ઉભો થયો? આ સૌથી મહત્વનો સવાલ છે. અત્યાર સુધી વંદે માતરમ બાબત આજે જે લોકો છાપરે ચડીને પોકારે છે તે ક્યાં ગયા હતા? કેન્દ્રમાં તો ભારતીય જનતા પાર્ટીનું શાસન ઘણું વહેલા આવી ગયું. ગુજરાત જેવા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા 30 વર્ષ કરતા વધારે સમયથી છે. તો અત્યારે જ વંદે માતરમ નો મુદ્દો કેમ ઉછાળવામાં આવ્યો? એની પાછળનું રહસ્ય શું છે? 2026માં વંદે માતરમની 150મી વર્ષગાંઠના સંદર્ભમાં આ ગીતને ફરી રાષ્ટ્રીય ચર્ચાના કેન્દ્રમાં લાવવામાં આવ્યું છે. જવાબ સાંભળ્યો. કેમ અત્યારે? તો વંદે માતરમ ગીતના 150માં જન્મદિવસ સંદર્ભે આ ગીતને ફરી રાષ્ટ્રીય ચર્ચાના કેન્દ્રમાં લાવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે પણ તેના ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વને વિશેષ રીતે ઉજાગર કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 150 વર્ષના પ્રસંગને સ્વાતંત્ર્ય સંગ્રામની યાદ અને રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડ્યો. પરંતુ ત્યારબાદ પ્રશ્ન ગીતના સન્માનથી આગળ વધીને રાજકીય ટકરાવમાં પરિવર્તિત થયો છે. સ્વતંત્રતા દિવસની આસપાસ કોંગ્રેસના કાર્યક્રમમાં વંદે માતરમના ગાનને લઈને ઉઠેલા વિવાદે બીજેપીને કોંગ્રેસ પર હુમલો કરવાની તક આપી. કોંગ્રેસે પોતાના તરફથી આક્ષેપોને નકારી કાઢ્યા અને ઘટનાની અલગ વ્યાખ્યા આપી. હવે કોંગ્રેસે ફરીથી 1937ના ઐતિહાસિક નિર્ણયનો આધાર લીધો છે અને ભાજપનો સવાલ છે કે જો વંદે માતરમ રાષ્ટ્રીય ગીત છે તો તેના સંપૂર્ણ સ્વરૂપથી તમને વાંધો શું છે? આ જ પ્રશ્ને રાજકીય આગને વધુ ભડકાવી છે. શું 2 અંતરા ગાવા એટલે ઓછી દેશભક્તિ ગણે? અહીં આપણે
થોડું સ્વસ્થ ચિત્તે વિચારવું પડશે કે શું આખું વંદે માતરમ ગાય છે બધા રાષ્ટ્રભક્તો છે અને બે જ અંતરા ગાય છે એ લોકો ઓછા રાષ્ટ્રભક્તો છે? શું સરહદ પર શહીદ થયા એ જવાનો આખું વંદે માતરમ ગાતા હતા? એ ઓછા રાષ્ટ્રભક્તો હતા? ક્યારેય નહીં. કારણ કે દેશભક્તિને માત્ર એક ગીતની લંબાઈથી માપી શકાય નહીં. જો કોઈ વ્યક્તિ આખું વંદે માતરમ ગાય છે તો એ દેશભક્ત છે, અને જો કોઈ ઐતિહાસિક કારણસર માત્ર પ્રથમ બે અંતરા ગાય છે તો એની દેશભક્તિ ઓછી છે. આ કેવું તર્કસંગત લાગે છે ખરું? તમે શું માનો છો દોસ્તો? આ સવાલનો જવાબ રાજકીય સૂત્રોથી નહીં આપી શકાય, પરંતુ બંધારણીય અને ઐતિહાસિક સમજણથી આપવો પડશે. વંદે માતરમ ભારતનું રાષ્ટ્રીય ગીત છે અને જનગણમન રાષ્ટ્રગાન છે. વંદે માતરમ રાષ્ટ્રગીત છે, જનગણમન રાષ્ટ્રગાન છે. બંનેની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ભૂમિકા અલગ અલગ છે. વંદે માતરમને લઈને સરકાર તરફથી કાર્યક્રમોમાં તેના પ્રોટોકોલ અંગે પણ નવી માર્ગદર્શિકાઓ અને કાયદાકીય ચર્ચાઓ થઈ છે. જુલાઈ 2026માં તેને રાષ્ટ્રીય સન્માન સાથે જોડતી કાયદાકીય જોગવાઈઓ અંગે બિલ પણ રજૂ થયું હતું, જેમાં ગીતમાં ઇરાદાપૂર્વક વિક્ષેપને દંડનીય બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આથી હવે આ માત્ર સાંસ્કૃતિક પ્રશ્ન રહેતો નથી. આ પ્રશ્ન કાયદો, બંધારણ, નાગરિક સ્વતંત્રતા, નાગરિક અધિકારો અને રાષ્ટ્રીય પ્રતીકોના સન્માન સાથે જોડાયેલો એક પેચીદો પ્રશ્ન પણ બની જાય છે. બીજેપી માટે આ મુદ્દો શા માટે મહત્વનો છે? ભારતીય જનતા પક્ષની રાજકીય વિચારધારામાં રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય પ્રતીકોનું વિશેષ સ્થાન છે. એથી બીજેપી માટે વંદે માતરમ એક ગીત નથી, તે રાષ્ટ્રીય ઓળખનો પ્રશ્ન છે. બીજેપીનો રાજકીય તર્ક સરળ છે. જે ગીતે સ્વાતંત્ર્ય સંગ્રામને પ્રેરણા આપી, જે દેશના રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા આપવામાં આવી છે, તેના પ્રત્યે સંપૂર્ણ સન્માન કેમ ના હોવું જોઈએ? જવાબ છે હોવું જોઈએ. પરંતુ આ તર્કને કારણે બીજેપી માટે આ મુદ્દો પોતાના કોર મતદારોને જોડવા માટે અત્યંત અસરકારક બની શકે એવું બને? જવાબ હકારાત્મક લાગે છે. પરંતુ બીજો રાજકીય સવાલ પણ છે. શું ભાજપ આ મુદ્દાને રાષ્ટ્રવાદના મોટા રાજકીય નેરેટિવમાં પરિવર્તન કરી રહ્યું છે? જો હા, તો એનો રાજકીય લાભ કોને મળશે? અને કોંગ્રેસની મુશ્કેલી શું છે? કેમ કોંગ્રેસ આ બાબતમાં ખુલીને બહાર નથી આવતું? કોંગ્રેસ પાસે પણ ઐતિહાસિક દલીલ છે. કોંગ્રેસ કહે છે પ્રથમ બે અંતરા ગાવાનો નિર્ણય કોઈ આજનું રાજકીય બહાનું નથી. 1937ના સમયનો ઐતિહાસિક નિર્ણય છે. તેમાં મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર જેવા નેતાઓની વિચારસરણીનો આધાર છે. પરંતુ કોંગ્રેસ માટે મુશ્કેલી એ છે કે આજના રાજકીય વાતાવરણમાં આ ઐતિહાસિક સ્પષ્ટીકરણ સામાન્ય મતદાર સુધી કેવી રીતે પહોંચશે? મતદાર માટે પ્રશ્ન બહુ સરળ બની શકે છે. વંદે માતરમ પ્રત્યે સંપૂર્ણ સન્માન છે કે નહીં? અને જો કોંગ્રેસ આ સવાલનો જવાબ ખૂબ જટિલ ઐતિહાસિક ચર્ચામાં આપે તો બીજેપી તેને એક સરળ રાજકીય સંદેશમાં બદલી શકે છે. અહીંથી કોંગ્રેસ માટે મોટો નેરેટિવનો પડકાર ઉભો થાય છે. અને સૌથી રસપ્રદ વાત, આ વિવાદમાં એક અસાધારણ વિરોધાભાસ પણ સામે આવ્યો છે. ભાજપ શાસિત નાગપુર મહાનગરપાલિકાની બેઠકમાં પણ તાજેતરમાં વંદે માતરમના માત્ર બે અંતરા ગવાયા હતા. એટલે વિરોધાભાસ એટલો સ્પષ્ટ છે કે રાજકારણમાં ઉઠાવવામાં આવતા પ્રશ્નો ક્યારેક પોતાના જ ઘરમાં પાછા આવીને ઉભા થઈ જાય છે. આ ઘટનાનો
આ ઘટના એનું ઉદાહરણ છે. અને આવું જ ઉદાહરણ કદાચ કોંગ્રેસે પૂરું પાડ્યું હતું. ખડગેજીની આગેવાની હેઠળ 15મી ઓગસ્ટે થયેલા ધ્વજવંદન સમયે વંદે માતરમના માત્ર 2 જ અંતરા ગવાયા હતા. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં વંદે માતરમ આખું ગવાયું હતું. એટલે કોંગ્રેસ અને ભાજપ બંનેમાં ક્યાંક ને ક્યાંક આ રાષ્ટ્ર ગીત પ્રત્યે ગેરસમજ પ્રવર્તી હોય તેવું દેખાય છે. જો 2 અંતરા ગાવા રાષ્ટ્ર વિરોધી છે તો ભાજપ શાસિત સંસ્થા અને તે પણ નાગપુરમાં 2 અંતરા કેમ ગઈ? જો આ પ્રશ્નનો જવાબ આપવો બંને પક્ષો માટે જરૂરી છે. જો આખું વંદે માતરમ ગાવા માટે કોંગ્રેસને વાંધો છે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી આખું વંદે માતરમ કેમ ગાયું? રાષ્ટ્રવાદ જો રાજકીય હથિયાર બની જાય તો એના માપદંડ સૌ માટે સમાન હોવા જોઈએ. શું આ માત્ર વંદે માતરમ છે? મારી દ્રષ્ટિએ ના. આ આખો વિવાદ ભારતની બદલાતી રાજનીતિનું પ્રતિબિંબ છે. 2026નું ભારત એવી રાજનીતિ જોઈ રહ્યું છે જેમાં વિકાસ, રોજગાર, અર્થતંત્ર અને સુરક્ષાની સાથે સાથે ઓળખની રાજનીતિ ફરી કેન્દ્ર સ્થાને આવી છે. રાષ્ટ્રીય ગીત, રાષ્ટ્રગાન, ભાષા, ઇતિહાસ, મંદિર, સંસ્કૃતિ આ બધા મુદ્દાઓ હવે માત્ર સાંસ્કૃતિક ચર્ચાનો વિષય રહ્યા નથી. તેઓ ચૂંટણીના નેરેટિવ બની રહ્યા છે. અને જ્યારે કોઈ મુદ્દો ચૂંટણીના નેરેટિવમાં પરિવર્તિત થાય છે ત્યારે તેનો પ્રશ્ન એ નથી રહેતો કે સાચું શું છે. પ્રશ્ન બની જાય છે કોણ તેનો રાજકીય લાભ લઈ શકે છે. 2026ની રાજનીતિનો મોટો ખેલ શું આ મુદ્દે પડવા જઈ રહ્યો છે? હવે કલ્પના કરો, એક તરફ બીજેપી કહે છે વંદે માતરમ રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે. બીજી તરફ કોંગ્રેસ કહે છે અમારો નિર્ણય ઐતિહાસિક છે અને તેમાં કોઈ રાષ્ટ્ર વિરોધી ભાવના નથી. ત્રીજી તરફ કેટલાક પક્ષો કહી રહ્યા છે કે આ મુદ્દાને અનાવશ્યક રીતે રાજકીય રંગે રંગવામાં આવી રહ્યો છે. બીએસપી નેતા માયાવતીએ પણ તાજેતરમાં વંદે માતરમના રાજકીયકરણને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને સરકારને યુવાનો અને પૂર જેવી પ્રાથમિક સમસ્યાઓ પ્રત્યે ધ્યાન આપવા માટેની સલાહ આપી હતી. તો પછી સામાન્ય ભારતીય શું વિચારે છે? કદાચ સામાન્ય ભારતીય કહે વંદે માતરમ અમને વાલું છે, પરંતુ અમને એ પણ કહો કે રોજગાર ક્યાં છે, મોંઘવારીનું શું, ખેડૂતોનું શું, યુવાનોના ભવિષ્યનું શું? આ જ લોકશાહીની સાચી કસોટી છે. અને અંતિમ પ્રશ્ન, દેશભક્તિ કોની મિલકત છે? શું દેશભક્તિ કોંગ્રેસની બાપૈકી મિલકત છે કે શું દેશભક્તિ ભારતીય જનતા પાર્ટીની સ્વાંગ કોઈની ભાગીદારી વગરની મિલકત છે? જે ભારતીય જનતા પાર્ટી પાસે આઝાદી પહેલાનો કોઈ ઇતિહાસ નથી એ દેશભક્તિની વાતો કરે છે તે કેટલા અંશે યોગ્ય છે? ટૂંકમાં દેશભક્તિ એ ના કોંગ્રેસની કોઈ બાપૈકી મિલકત છે ન ભારતીય જનતા પાર્ટી. દેશભક્તિ એ દરેક વ્યક્તિના લોહીના બુંદે બુંદમાં છવાયેલી છે. એમાં જે કહેવામાં આવ્યું છે, ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. હિન્દુ અને મુસલમાન વિશ્વાસુ પારસીજીન સૌએ સમાન રીતે સંતાન સૌ તમારા. આ ભાવના છે ખરી? એથી એક બાબત સ્પષ્ટ હોવી જોઈએ, દેશભક્તિ કોઈ એક પક્ષની મિલકત નથી અને એને ચૂંટણી માટે વાપરી શકાય નહીં. બીજેપીને દેશભક્તિનો અધિકાર છે, એટલો જ અધિકાર કોંગ્રેસને પણ છે, વિરોધ પક્ષોને પણ છે. અને સૌથી વધારે આ દેશના કરોડો સામાન્ય નાગરિકોને પણ દેશભક્તિનો એટલો જ અધિકાર છે. વંદે માતરમ ગાવું ગૌરવની વાત છે, પરંતુ વંદે માતરમના નામે એકબીજાને દેશભક્તિનું પ્રમાણપત્ર આપવાનું જરૂરી નથી. અને ભારતીય જનતા પાર્ટીએ ઉભો કરેલો આ પ્રકારનો વિવાદ
એ તર્કસંગત પણ નથી, માત્ર ને માત્ર રાજકીય ઈરાદાઓથી પ્રેરિત છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. કોંગ્રેસ બીજી બાજુ એનો ઠરાવને વળગી રહે છે, બીજી કોઈ સ્પષ્ટતા કરતું નથી. કોંગ્રેસ પણ નહીં બોલીને જાણે આ આક્ષેપ સ્વીકારી લેતું હોય તે સ્થિતિમાં મુકાય છે. કોંગ્રેસે પણ આક્રમક રીતે બહાર આવવાની જરૂર છે. આથી 2026ના ભારત સામે સાચો પ્રશ્ન વંદે માતરમ નથી, એના કેટલા અંતરા ગાવા તે નથી. સાચો પ્રશ્ન છે વંદે માતરમમાં જે માતૃભૂમિની વાત છે એ માતૃભૂમિના દરેક નાગરિક માટે આપણે સુજલામ સુફલામ મલયજ શીતલામ એવું ભારત બનાવી શકીશું. આપણે કહીએ છીએ સુજલામ સુજલામ સુફલામ મલયજ શીતલામ માતરમ વંદે માતરમ સસ્ય શ્યામલા. આવું ભારત આપણે બનાવવું છે. એ ભારત આપણે બનાવી શકવાના છીએ કે પછી દુર્ગા સ્તુતિ આવતી હોય એ વંદે માતરમ ગઈએ તો જ ભારતીય છીએ આપણે, અને શિવ ભક્તોએ પણ દુર્ગા સ્તુતિ કરવી જ, એ જ એમના માટે મોક્ષનો માર્ગ છે એવું ભારતીય જનતા પાર્ટી કહેવા માંગે છે. જો આવું ભારતીય જનતા પાર્ટી કહેવા માંગતી હોય તો એ ખૂબ જોખમી છે, કારણ કે જેટલો શૈવ સંપ્રદાયનો વ્યાપ છે એથી વિશેષ વ્યાપ શક્તિ સંપ્રદાયનો પણ છે. તો શું ભારતીય જનતા પાર્ટી શૈવ અને શક્તિ સંપ્રદાયો વચ્ચે વિખવાદ કરાવવા માંગે છે? હિન્દુઓને વિભાજિત કરવા માંગે છે? હિન્દુ આમે આજે એક નથી એવું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કહે છે, તો એમાં ભારતીય જનતા પાર્ટી ફાચર મારવાનું કામ શું કરવા કરે છે એવો પ્રશ્ન આપણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પૂછી શકીએ કે તમે જે લોકો શિવ ભક્ત છે, શૈવ છે, અને જે લોકો શક્તિના ઉપાસક છે, મારા જેવા જે લોકો શક્તિમાં માને છે, અને કેટલાક શિવ અને શક્તિ બંનેમાં માને છે, પાર્વતી પરમેશ્વર બંનેમાં માને છે, તો તમે કોણ છો એમના માટે નક્કી કરવા વાળા કે એમણે કોની સ્તુતિ કરવી, અને કોની સ્તુતિ કરે તો જ રાષ્ટ્રભક્તિ ગણાય? ભારતીય જનતા પાર્ટીની આ આડોડાઈ છે. તરણાને પકડીને સમુદ્ર તરવા નીકળેલો ભારતીય જનતા પાર્ટી મુદ્દા વિહીન રાજનીતિમાં ભટકી રહ્યો છે. એની પાસે આજે દેશ માટે અગત્યના એવા શિક્ષણ, કૃષિ, બેરોજગારી, વિજ્ઞાન, આ મુદ્દાઓ ક્યાંય નથી. મોંઘવારી અંગેની વાત ક્યાંય નથી. માત્ર ને માત્ર લોકોને ભાવાત્મક વાતોમાં જોડાયેલા રાખવા, એના ઉપર વિવાદો ઉભા કરવા, અને વંદે માતરમ આખું ગવાય કે એના પહેલા બે અંતરા ગવાય, એના ઉપર આખો નેરેટિવ સેટ કરવો. મને લાગે છે કે જેન ઝી આ નેરેટિવને સ્વીકારશે નહીં, અને ભારતીય જનતા પાર્ટી કદાચ પહેલી વાર આ પ્રકારનો નેરેટિવ ઉભો કરવામાં નિષ્ફળ જશે. આશા રાખીએ આવું થાય, કારણ કે રાષ્ટ્રભક્તિ એક બાજુ છે, દેવ ઉપાસના બીજી બાજુ છે. તમે રાષ્ટ્રભક્ત હોવા જ જોઈએ, ઇટ ઇઝ અ મસ્ટ, પણ દેવ ઉપાસનામાં તમે તમારા અનુકૂળ જે દેવો છે તેની ઉપાસના ચોક્કસ કરી શકો છો. એ સ્વાતંત્ર્ય બંધારણ આપે છે. ત્યારે એ સ્વાતંત્ર્ય ઉપર તરાપ મારવા માટે ભારતીય જનતા પાર્ટી મેદાને પડી છે. એ કેટલા અંશે યોગ્ય છે? મિત્રો, કોમેન્ટ સેક્શનમાં તમારો જવાબ આ મુદ્દે આપશો તો આનંદ થશે. જેમણે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તે સબસ્ક્રાઇબ કરી લેજો, અને સબસ્ક્રાઇબ કર્યું હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો. વધુ ને વધુ લોકો આપણા કાર્યક્રમો જોતા થાય તો આપણા કાર્યક્રમો થકી આપણે જે વાત
ચર્ચાની એરણે ચડાવીને એમના સામે મૂકવા માંગીએ છીએ તે મૂકવામાં આપણે સફળ રહીશું. તમારો સહકાર મળી રહેશે. સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવીને રજીસ્ટર કરાવો અને ધ રિયલ ડિબેટ અને ખબરદાર સાથે જોડાયેલા રહો એ વિનંતી સાથે આવજો. વંદે માતરમ. ભારત માતા કી જય.